Morning, friends. I'm Dr. Harsh Patel, consultant neurophysician at Narayan Neuro Clinic, Mehsana. મેડિકલ ફિલ્ડની અંદર ખાસ કરીને ન્યુરોલોજીની અંદર જો સૌથી વધારે કોઈ બીમારી પ્રચલિત હોય તો એ છે માથાનો દુખાવો અને બીજો જે છે એ ચક્કર. શું ચક્કરની દવાથી ચક્કર સંપૂર્ણ મટી શકે? ઘણા દર્દી એવા છે જે ચક્કરની દવા લઈ રહ્યા છે છતાંય ચક્કર મટતા નથી. તેનું શું કારણ હોઈ શકે? તો ચાલો પહેલા જાણીએ ચક્કર કોને કહેવાય. શું વર્ટિગો એ જ ચક્કર છે? તો ના, વર્ટિગો એ ચક્કરનું પ્રકાર છે. ચક્કરને મેડિકલની ભાષામાં આપણે ડિઝીનેસ કહેતા હોઈએ છીએ. સૌથી પહેલાં ડિઝીનેસ કયા કારણથી થાય છે એ જાણવું જરૂરી હોય છે. શું ડિઝીનેસની અંદર તમને દિવાલો ગોળ ગોળ ફરતી હોય એવું લાગે છે? તમારું શરીર ગોળ ગોળ ફરતું એવું લાગે છે? શું તમે ઊભા થાઓ તો તમને અંધારા આવી જાય છે? શું તમે ઊભા થાઓ તો તમને ચાલવામાં બેલેન્સ નથી રહેતું? અથવા તો મગજની અંદર ગોળ ગોળ કંઈ ફરતું એવું લાગ્યા કરે છે? તો આ ચક્કરના એટલે કે ડિઝીનેસના અલગ અલગ ટાઈપ છે. એમાંથી કયા ટાઈપના સિમ્ટમ છે, કયા ટાઈપના લક્ષણ છે એ પ્રમાણે નક્કી કરવાનું હોય છે કે ચક્કર કયા ટાઈપના છે. એ નક્કી કરીને જો આમાં ઈલાજ કરવામાં આવે તો ચોક્કસપણે ચક્કર આપણે મટાડી શકતા હોઈએ છીએ.